નમસ્કાર દર્શક મિત્રો, પાટવી ગુજરાતી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે. સમાચાર આવી રહ્યા છે કે ધારાપુરનો આકાશી નકશો મેળવવા ડ્રોન દ્વારા જીપીએસડીપી હેઠળ કામગીરી હાથ ધરાઈ. ડ્રોન દ્વારા 1 મિનિટમાં 45 ફોટા લેવાયા. મિનિસ્ટ્રી ઓફ પંચાયતી રાજ અંતર્ગત પાયલોટ પ્રોજેક્ટ જીપીએસડીપી હેઠળ ભારતમાંથી કુલ 34 ગ્રામ પંચાયતોની પસંદગી કરી છે, જેમાં ગુજરાતમાંથી આણંદ જિલ્લાની તારાપુર ગ્રામ પંચાયતની પસંદગી થયેલી હોય, જે અંતર્ગત હાલમાં 3 દિવસથી તારાપુર ગામનો આકાશી નકશો મેળવવા ડ્રોન દ્વારા કામગીરી હાથ ધરાઈ. ડ્રોન દ્વારા 1 મિનિટમાં 45 ફોટા લેવાઈ રહ્યા છે. જીપીએસડીપી પ્રોગ્રામ હેઠળ ગ્રામ્ય વિસ્તારોમાં વિવિધ પ્રયાસો દ્વારા ભવિષ્યના પાસાઓ તેમજ પડકારોને આવરી લઈ તારાપુર ગ્રામ પંચાયતની આયોજિત વૃદ્ધિ કરવા અંગેનું માર્ગદર્શન પૂરું પાડવામાં આવશે. આ યોજના હેઠળ કુલ 17 જેટલી પાર્ટનર પ્લાનિંગ અને આર્કિટેક્ટ ઇન્સ્ટિટ્યૂટ જેવી કે એસબીએ, સેફ, એનઆઈટી, આઈઆઈટી વિવિધ સર્વેક્ષણો હાથ ધરાશે. તારાપુર ગ્રામ પંચાયતની ભૌગોલિક, વ્યવસાયિક અને સામાજિક પરિસ્થિતિઓને વધુ રીતે સમજવામાં અને આગામી 10 થી 12 વર્ષના આયામોને તેમજ વિવિધ જરૂરિયાતોને રજૂ કરવા આયોજિત વિકાસ માટે તબક્કાવાર પ્રોજેક્ટ હાથ ધરવામાં આવશે, જેમાં તળાવનું કાયાકલ્પ, હવેલીનું પુનઃસ્થાપન, નીચાણવાળા વિસ્તારો અને ચોમાસા દરમિયાન પાણીના સંગ્રહ કરવી, સોલાર સ્ટ્રીટ લાઇટ, ડોર ટુ ડોર વેસ્ટ કલેક્શન, પંચાયત ડેવલપમેન્ટ ઇન્ડેક્સમાં ગ્રામ પંચાયતના એસડીજીની 9 થીમને આવરી લેવામાં આવે અને નિવાસી વસ્તીની જીવનની ગુણવત્તામાં વધારો કરવામાં મદદરૂપ થશે, તેમ તાલુકા વિકાસ અધિકારીએ જણાવ્યું હતું. રિપોર્ટર મોહમ્મદ રફીક જે દિવાન, પાટવી ગુજરાતી ન્યૂઝ, તારાપુર.